તો અમદાવાદમાં કરોડોના ખર્ચ છતાં મિની કાંકરિયાનો પ્રોજેક્ટ અધૂરો। નરોડા વિસ્તારમાં આવેલા મિની કાંકરિયાનો પ્રોજેક્ટ વર્ષોથી અધૂરો છે। પ્રોજેક્ટ શરૂ તો થયો પરંતુ થોડા જ વર્ષોમાં અભરાઈ ચડાવી દીધો છે। પ્રોજેક્ટ અલગ અલગ તબક્કામાં વિકાસ કામો હાથ ધરાયા પણ પૂર્ણ ન થયા। લાંબા સમયથી અધૂરા પ્રોજેક્ટના કારણે વિરાન બન્યું છે મિની કાંકરિયા। કોરોનામાં બંધ પડેલું મિની કાંકરિયા હવે લોકો માટે ખુલ્લું મુકાશે। આ વખતે બંધ થયું એ પછી જ્યારે એને પીપી ધોરણે ડેવલપ કર્યું ત્યારે જે કોન્ટ્રાક્ટર હતા એની જોડે એક શરત હતી કે 2 પ્લોટ આપવાના હતા અને પછી એને કરવાનું હતું, પણ કોઈ કારણસર એને પ્લોટ આપી નતા શક્યા। એને અત્યારે પ્લોટ એક આપી દીધો છે, એમાં એને એનું બિલ્ડિંગ ને બધું ઊભો કરી દીધેલું છે અને એક બીજો પ્લોટ બી આપવાનું નક્કી થઈ ગયું હતું ગઈ સ્ટેન્ડિંગ કમિટીમાં અને એમાં જે વખતે આને કમિટીમાં મૂકવાનું હતું પણ કોઈ કારણસર એ રહી ગયું છે અને આ ટૂંક સમયમાં એને ફરીથી કમિટીમાં મૂકી અને ફરીથી ચાલુ કરીશું। અમદાવાદના કાંકરિયાની જેમ જ નરોડામાં પણ મિની કાંકરિયા લેક બનાવવામાં આવ્યું હતું અને એ મિની કાંકરિયા લેક આજે મરણ હાલતમાં જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે સૌથી પહેલા જ્યારે આ મિની કાંકરિયા લેક જે શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે જ લોકોની ખૂબ જ ભીડ જોવા મળતી હતી, પરંતુ હવે જે પ્રમાણે એના દ્રશ્યો જે છે સમયસર આ કાંકરિયા લેકની માવજત ન કરવાના કારણે આજે આ મિની કાંકરિયા લેક જે છે મરણ હાલતમાં જોવા મળી રહ્યું છે। જે કાંકરિયામાં જે લેકમાં બોટ હોય કે જે ટ્રેન હોય તમામ હવે આ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે ઘણા બધા પ્રોજેક્ટ જે છે તૈયાર કરવામાં આવતા હોય છે, પરંતુ તેને મેન્ટેનન્સ ન કરવાના કારણે જેની પરિસ્થિતિ જે છે આ હાલતમાં જોવા મળતી હોય છે। તેવી જ રીતે આ નરોડાનું જે મિની કાંકરિયા જે લેક છે તે પણ સૌથી પહેલાં જ્યારે શરૂ કરવામાં આવ્યું તો ખૂબ જ લોકોની ભીડ હતી અને ખૂબ જ સારી રીતેથી આ મિની કાંકરિયા લેકમાં લોકો આવતા હતા, પરંતુ જે પ્રમાણે એને સમયસર મેન્ટેનન્સ ન કરવાના કારણે હવે આ નરોડાનું જે મિની કાંકરિયા જે લેક જે છે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। કેમેરામેન તુષાર પરમાર સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ।